સુરતમાં ઉનાળામાં અલગ અલગ રાઉન્ડમાં ક્રિકેટનું આયોજન થતા હોય છે, ત્યારે અબ્રામા ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ અમ્પાયરિંગ કરતી વખતે બોલ છાતીમાં વાગ્યા બાદ બેભાન થઈ ગયેલા યુવકનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક રિપોર્ટમાં તેમનું મોત હેમરેજના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. સુરત જિલ્લાના ઓલપાડના બરબોધરની વતની અને જહાંગીરપુરા રાજગ્રીન એપાર્ટમેન્ટમાં ખાતે રહેતા 25 વર્ષીય પાર્થ રાજેશભાઈ સુરતી દાંડી રોડ કુકડી ગામ ખાતે આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચર તરીકે નોકરી કરતા હતા. તેઓ અવારનવાર અલગ અલગ ટુર્નામેન્ટમાં અમ્પાયર કરવા જતા હતા. રવિવારે તેઓ અબ્રામા ખાતે આવેલી વીડી દેસાઈ ગ્રાઉન્ડમાં આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરતા હતા, ત્યારે તેમને સિઝન બોલ છાતીના ભાગે વાગ્યા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. પાર્થભાઈ બેભાન થઈ જતા તેમને CPR આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં તેઓ ભાનમાં ન આવતા તાત્કાલિક સારવાર માટે રંગોળી ચોકડી પાસે આવેલી ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પાર્થભાઈના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક રિપોર્ટમાં બ્રેન હેમરેજ થવાને કારણે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. તેમની આંખોનું દાન કરવાનું હોવાથી તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં તેમની ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.